જે તમને લઈને આવ્યો છું શ્રી ભૈરવનાથ મૂર્તિ ભંડાર, જેમની આ બીજી શાખા છે। દર્શક મિત્રો, જે બેડવાથી લઈને સારસા સુધીનો જે હાઈવે છે, એ હાઈવે જે ની બાજુમાં ભૈરવનાથ મૂર્તિ ભંડાર આવેલું છે। અહીંયા દશામાની મૂર્તિઓનું કામ ચાલુ છે। 12 ઓગસ્ટ 2024 થી દશામાનું જે વ્રત, જે અષાઢી વદ અમાસ જે દિવાસો છે, એ દિવાસાથી દશામાનું વ્રત જે સ્ટાર્ટ થઈ રહ્યું છે। આવો તમને જે વર્કશોપ છે એની મુલાકાત કરવાના છે। ઓગસ્ટ 2024 થી દશામાનું વ્રત જે સ્ટાર્ટ થઈ રહ્યું છે। આજે વ્રત જે છે એ કહેવાય છે કે દુખિયાની દેવી દશા માતાના વ્રત કરવાથી તમારી જે ખરાબ દશા ચાલતી હોય, દશા દૂર કરતી હોય છે। તો આજે અમે તમે વર્કશોપની મુલાકાત કરવામાં આવે છે। અત્યારે દશામાની મૂર્તિઓનું જે કામકાજ છે એ પૂરજોશમાં ચાલી રહ્યું છે। અહીંયા તમને 1 ફૂટથી લઈને 6 ફૂટ સુધીની દશા માતાની મૂર્તિ મળી જવાની છે। આવો તમને મુલાકાત કરાવું છું। જોઈ શકો છો દર્શક મિત્રો, અત્યારે જે મૂર્તિઓનું કામકાજ ચાલુ છે, અલગ અલગ રૂપમાં, અલગ અલગ ડિઝાઇનમાં, અલગ અલગ પેટર્નમાં અહીંયા તમને દશામાની મૂર્તિ મળી જવાની છે। આજે દશામાની મૂર્તિ તમે જોઈ શકો છો, અહીંયા આવીને તમે અત્યારે બુક કરાવી શકો છો। અને 12 ઓગસ્ટ પહેલા અહીંયા તમે એકવાર મુલાકાત લેજો। અહીંયાની દશામાની મૂર્તિઓનું કલેક્શન બહુ જ સારું છે। દર્શક મિત્રો, જોઈ શકો છો કે મૂર્તિકાર દ્વારા અત્યારે મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। 12 ઓગસ્ટ થી જે દશામાના વ્રત સ્ટાર્ટ થઈ રહ્યા છે, દર્શક મિત્રો જોઈ શકો છો કે અત્યારે ધીરે ધીરે કરીને જે કલર કામ થઈ રહ્યું છે। 20-25 દિવસ જેટલો સમય અત્યારે બાકી છે। 12 ઓગસ્ટ પહેલા આ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓને આખરી ઓપ આપી દેવામાં આવશે। અગર તમારે દશામાની સ્થાપના કરતા હો તો એકવાર આ વર્કશોપની મુલાકાત લેજો। આવી જાઓ, હું તમને બીજી મૂર્તિઓ બતાવી દઉં। દર્શક મિત્રો જોઈ શકો છો કે સુંદર સુંદર પ્રતિમાઓ અત્યારે માતાજીના અલગ અલગ રૂપમાં જે કહી શકાય કે અત્યારે કામ ચાલુ છે। દર્શક મિત્રો જોઈ શકો છો કે અત્યારે કલર કામ જે પૂરજોશમાં ચાલી રહ્યું છે।